મિત્રો આજે એવું તો શું થયું કે અમારે એકલા બેસીને ભજન ગાવા પડ્યા। જય દ્વારકાધીશ મિત્રો, મારું નામ પ્રકાશ અને આજ આપણે બપોરના સમયની અંદર જતા હતા ઘરે, એટલે ગરમી થઈ ગઈ। ચાલ મિત્રો, લાગે મોસમ સાથે દગો થઈ ગયો, કેમ કે ભર ચોમાસાની અંદર ગરમી। મિત્રો ઘરે જઈને આરામથી જમીને બેઠા હતા ને આપણે જવાનું હતું ગેસનો બાટલો લેવા, એટલે મોહન પિંચુ બાઇક લઈને નીકળી પડે। પછી પિંચુએ બાઇક મનાવી, પછી સોસાયટીની બહાર નીકળ્યા એટલે આજ તો અમદાવાદ દુબઈ જેવું લાગવા માંડ્યું। પછી અહીંયાથી નીકળીને આપણે પહોંચી ગયા મેઇન લોકેશન ઉપર। પછી અહીંયા તો વાતોમાં બેસી ગયા એટલે રાતનું અંધારું થવા માંડ્યું। પછી ત્યાંથી અમે 2 જણ નીકળી ગયા। પછી આપણે પહોંચી ગયા। પછી રાતના 9 વાગે ગણપતિમાં જવા માટે અમે 2 જણ થઈ ગયા રેડી। પિંચુએ બાલ બીજા કમ્પ્લીટ રેડી કરી દીધા। એટલી વારમાં ઘરથી નીકળ્યા પછી દુકાને જઈને લઈ લીધી પ્રસાદી અને પછી ફૂલનો હાર લઈને આપણે પહોંચી ગયા મંદિરે। અને મંદિરની ઉપર તો ઓપરેશન સિંદૂરનું બોર્ડ લાગી ગયું હતું અને લોકોની તો દર્શન કરવા માટે અહીંયા બી લાઈનો લાગી ગઈ। મેરા રાષ્ટ્ર હી મેરા ધર્મ હે। અને લાઈનમાં ચાલતા ચાલતા આપણે પણ પહોંચી ગયા મંદિરની અંદર। આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા મત। અને ગણપતિ બાપા મારા બધા ફોલોવરનું સારું કરજો, અને મિત્રો તમે લાઈક અને ફોલો કરીને મારું સારું કરી દેજો। પછી મિત્રો આપણે જતા રહ્યા એક ગાર્ડનમાં, અને ગાર્ડનમાં કોઈ હતું નતું એટલે અમે એક બાજુ જઈને એકલા 2 બેસી ગયા। અને મિત્રો પછી પિંચુ એકલો ગેમ રમવા લાગ્યો। અભી મજા આયેગા ના ભીડો। અને પછી આપણે ચાલુ કર્યા ભજન। અને અહીંયા કરી દીધો વ્લોગને પૂરો, અને ભૂલ ચૂક માફ કરજો।